હર્ષદ, ઓવરઓલ ડિફેન્સ તપન અગર જોઈએ તો મઝગાઉં ડોક અત્યારે એક મજબૂતી આપણને બતાવી રહ્યું છે, ઇવન શિપિંગ કાઉન્ટર્સમાં. આ સિવાય જુઓ બીએલમાં થોડું એક પ્રોફિટ બુકિંગ અત્યારે બનતું જોઈ રહ્યા છે. હિન્દુસ્તાન એરોનોટિક્સમાં પણ એક જોઈ રહ્યા છે, ફ્લેટ લેવલ છે, અત્યારે કોઈ વધારે બદલાવ નથી. પરંતુ જ્યારે એક લોંગર ટર્મ માટે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, કઈ રીતે આપ વ્યૂ આપી રહ્યા છો ડિફેન્સ સ્પેસ પર? ડિફેન્સ સ્પેસ અગર કોઈને ઇન્વેસ્ટ કરવો હોય ને તો એમને લોંગ ટર્મ જ વિચારવું પડે, 5-10 વર્ષનું, કેમ કે આમાં વોલેટિલિટી બહુ રહેવાની. તમે જો કે ખાસી એવી પ્રોફિટ બુકિંગ આવી છેલ્લા એકાદ મહિનામાં, અને રીઝન એ છે કે વેલ્યુએશન તમે જુઓ તો જે 3 વર્ષ પહેલાં હતા એના કરતાં 4 ગણા 5 ગણા છે. અને રીઝન પણ વેલિડેટેડ છે કે ભાઈ જે રીતે એનો ગ્રોથ આવ્યો છે, જે રીતે પ્રોસ્પેક્ટ છે. એટલે એઝ એ ઇન્વેસ્ટર તમારે એક વસ્તુ યાદ ધ્યાન રાખો કે તમે જ્યારે ડિફેન્સમાં એન્ટર કરો ને તો તમારે 20-25% વોલેટિલિટી રહીને ચાલવાની. મેઝાગોન લો તો પ્રોસ્પેક્ટ સારા છે, HL લો, BL લો, જે પણ ચાંદની જે નામ આપ્યા છે બધા પ્રોસ્પેક્ટ સારા છે, એમાં કોઈ ડાઉટ નથી. હવે આગળ જોવાનું કે લોકો કેપેસિટી કેવી રીતે વધારે છે અને કેવી રીતે માર્જિનમાં ઇમ્પ્રુવમેન્ટ કરે છે, અને જેના પર આ લોકો કામ કરી રહ્યા છે. એક્સપોર્ટ પણ સારું એવું અહીંયાથી વધવાનું છે. અગર ઓલમોસ્ટ વાત કરીએ તો 2030માં 50,000 કરોડનું ઓલરેડી ગવર્મેન્ટનું પ્લાનિંગ છે, જે હમણાં 25,000 કરોડ છે. અને તમે જો કે જે BLના ડિફેન્સના રેડાર સિસ્ટમ છે, ઇવન હવે સાઉથ આફ્રિકા અને સાઉથ અમેરિકાથી પણ તેજસ ફાઇટર પ્લેન એ બધાની ડિમાન્ડ આવી રહી છે HLથી, અને BLના પણ હવે રેડાર સિસ્ટમ જઈ રહ્યા છે. ઝેન ટેકનોલોજી પણ ઘણું બધું એક્સપોર્ટ કરે. તો આખા સેક્ટર ઓવરઓલ પોઝિટિવ આઉટલુકમાં છે. એટલે આમાં તમે ઇન્વેસ્ટ કરો તો દર ઘટાડે અગર આવી રીતે વોલેટિલિટીમાં આઈ થિંક SIP તરીકે તમે ઇન્વેસ્ટ કરી શકો છો. મેઝાગોનમાં પણ હું પોઝિટિવ જ છું, કેમ કે આમાં કેવું થાય કે કોઈ પણ કોન્ટ્રાક્ટ હોય ને જવું નથી, હરેક ક્વાર્ટરમાં રેકોગ્નિશન થતી હોય. જ્યારે એ લોકોનું પૂરું થાય એ વખતે પ્રોફિટેબિલિટી અને સેલ્સનું રેકોગ્નિશન થતું હોય. તો એ રીતે તમે ધ્યાન રાખો, અને આઈ થિંક SIP તરીકે તમે આમાં ઇન્વેસ્ટમેન્ટ ચાલુ રાખી શકો છો લોંગ ટર્મ બેસિસમાં. SIP ફર્મમાં તમે એક રોકાણ કરી શકો છો ધીરે ધીરે કરીને, ખાસ કરીને ડિફેન્સ કંપનીઓ માટે. એ સાથે સમય